ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, ભોર ભયો ભોર ભયો. સવાર પડી, સૂર્ય આવી ગયો છે. બહાર મેદાનમાં વાદળોને હટાવીને ખુલ્લા આકાશની અંદર અને તારી બારી ઉપર કે તારા બારણા ઉપર ટકોરા મારે છે. સૂરજને ટેવ નથી પૂછવાની, મે આઈ કમ ઇન સર? Because it is ultimate boss of this planet. આ પૃથ્વીનો મહારાજ છે, મહામાલિક છે. એ થોડી પૂછે તમને, એ તો ટકોરા મારે. આવી ગયો છું, ચલો ઉઠો, કામે લાગો. બહુ જ સુંદર ઘટના છે. મેં એક વાક્ય સાંભળ્યું કે 1440 મિનિટ આપણી પાસે એક દિવસમાં હોય છે. 1440 મિનિટ. હવે તમે કેટલો બગાડ કરશો, હાઉ મચ યુ વિલ વેસ્ટ, ઇટ ઇઝ અપ ટુ યુ. તમે કેટલી બગાડશો મિનિટો એ તમે જાણો. પણ ઇટ મીન્સ ઇન્ટેન્શન વોઝ ધેર. પહેલો ઈરાદો એ હતો. સૂરજ ને કોઈ તમારું કામ, અચ્છા તમે શું કામ કરશો? તમારી શું હેસિયત કે તમને સૂરજ કોઈ કામ સોંપે? અસ્તિત્વમાં તમારી તો કોઈ નોંધ જ નથી લેવાતી. તમે તો આવા કેટલી વખત આયા ને કેટલી વખતે ગયા, દટાઈ ગયા કે બળી ગયા. સૂર્યને શું ફેર પડે છે? ચંદ્રને શું ફેર પડે છે? પહાડ નદીઓને શું ફેર પડે છે? સમુદ્રએ તો કોઈ તમારી નોંધ નથી લીધી ને રહેવાનું નથી. અસ્તિત્વને તમારી કઈ પડી નથી. તમે આવો ને જતા રહો, શું કરો છો શું નહીં તમારી મરજી. સૂર્યને તમારી પડી નથી, પણ છતાંય જસ્ટ એની નોબલનેસ છે, એની હમ્બલનેસ છે. એ એવું સમજે છે અમારી નૈતિક ફરજ છે. મારે દરેક જણને સવારે મારા નાજુક કિરણોથી ટકટકાવા જોઈએ. એ ઉઠ, 1400 મિનિટ આપું છું. 1400 મિનિટ ઇઝ નોટ, કેલ્ક્યુલેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ એ તમને એવું કહે છે મેં તને 1 મિનિટની એક લેખે 1400 તક ઓપોર્ચ્યુનિટી આપી. હવે તું નક્કી કર કે તું જીવ છું, એમાંથી તારે શિવ બનવું છે, તારે માનવમાંથી મહામાનવ બનવું છે, કે તારે સુપરમેન બનવું છે. મેં તને 1400 તક આપી. If you will utilize it, જો તું ઉપયોગ કરીશ, I promise you, હવે તું જીવ નહીં રહે, હવે તું શિવ બની જઈશ. હવે તું ગૌતમ નહીં હોય, હવે તું બુદ્ધ બની જઈશ. તારી મરજી. મેં તને 1400 મિનિટ આપી દીધી. તારે જે કરવું હોય કર.